આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 41। પ્રભુ શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે ભક્તજનો, ભગવાન શ્રી કૃષ્ણના અનુગ્રહથી યોગ સિદ્ધિને પામેલા યોગીજનો પોતાના અંતરમાં ષટચક્રોનું ભેદન કરીને બ્રહ્મરંધ્રને વિશે એ તેજનું દર્શન કરે છે। આ બ્રહ્મપુર ધામ સર્વધામોમાં ઉત્તમ, કાળ, માયાથી રહિત તેમજ ભગવાન શ્રી હરિનું ધામ છે। હે ભક્તજનો, આ બ્રહ્મપુર ધામમાં ભગવાનનું આશ્ચર્યમય દિવ્ય મંદિર રહેલું છે। તેની સુંદરતાનું વર્ણન કરવા માટે હું પણ સમર્થ નથી। એ મંદિર કોટી કોટી સૂર્યના પ્રતીક સમાન રત્નોના સ્તંભોથી અતિશય પ્રકાશમાન છે। સમગ્ર સમૃદ્ધિ તેમજ સિદ્ધિઓથી ભરપૂર છે। એકાંતિક ભાવને પામેલા કોટી કોટી મુક્તાત્માઓ એ મંદિરનો આશ્રય કરીને રહ્યા છે। ભગવદ ભક્ત તેમજ મુક્તભાવને પામેલા કોટી કોટી સ્ત્રીજનો પણ તેનું સેવન કરે છે। એ મંદિરમાં રમણીય રત્ન સિંહાસન આવેલું છે। રાધા રમાદિક શક્તિઓથી સેવાયેલા શ્રી કૃષ્ણ પરમાત્મા એ સિંહાસન પર બિરાજે છે। કોઈ પણ લોકમાં એ ભવન જેવું ભવન નથી કે જે ભવનની સાથે પરમાત્માના એ ભવનને ઉપમા આપી શકીએ। એથી તેને નિરૂપમ કહ્યું છે। હે ભક્તજનો, એ બ્રહ્મપુર ધામમાં મુક્ત ભાવને પામેલા નર નારીઓના અનંત અને અપાર દિવ્ય ભોગોના સ્થાનો રહેલા છે। એ ભોગો દિવ્ય, સુખરૂપ અને નિત્ય છે। તેમજ એ ભોગના સાધનો પણ દિવ્ય, સુખરૂપ અને નિત્ય છે। જે રીતે 5 ભૌતિક શરીરધારી મનુષ્યોના ભોગ ભૌતિક છે, તે રીતે જ બ્રહ્મપુર ધામમાં ચૈતન્ય શરીરધારી મુક્ત પુરુષોના ભોગ ચૈતન્યરૂપ છે। એ ધામના સર્વે ભોગ ભક્ત પુરુષો તેમજ ભોગ સ્થાનો પ્રકાશમય, ગુણાતીત, ક્ષયરહિત, સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, દિવ્ય તેમજ ઉપમાય રહિત છે। એ બ્રહ્મપુર ધામમાં નિવાસ કરીને રહેલા નર નારીઓ દિવ્ય સ્વરૂપને ધારણ કરે છે। દિવ્ય ઇન્દ્રિયો, પ્રાણ, અલંકાર તેમજ વસ્ત્રો પરિધાન કરે છે। એ ધામમાં નિવાસ કરીને રહેલા નર નારીઓને ભગવાન પાસેથી જ સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રગટ થાય છે, પણ ઇતર વસ્તુથી સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રગટ થતી નથી। એ પરમાત્મા સર્વ મુક્ત પુરુષોને સર્વકાળે એક સરખું જ સુખ આપે છે। રૂપ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, ભોગ, સુખ વગેરે સચ્ચિદાનંદ સ્વરૂપી સર્વે મુક્ત પુરુષોને સમાન જ છે। અર્થાત તેમાં કોઈ પ્રકારનું તારતમ્ય નથી। આ બ્રહ્મપુર ધામમાં જે ભોગ પદાર્થો રહ્યા છે, તે ભોગના અલ્પ તેમજ અધિકપણાના ભાવમાં ભોગના ભોગતા મુક્તાત્માઓની ઈચ્છા જ કારણભૂત છે, પણ અન્ય કોઈ કારણ નથી। જે રીતે કોઈ ચક્રવર્તી સમ્રાટ સમગ્ર સમૃદ્ધિ સંપન્ન હોવા છતાં સ્વેચ્છાથી ભોગ ભોગવે છે અથવા નથી ભોગવતો, એ રીતે જ બ્રહ્મપુર નિવાસી મુક્તાત્માઓ પોતાની ઈચ્છાથી ભોગ ભોગવે છે અથવા નથી ભોગવતા। આ બ્રહ્મપુર ધામ નિવાસી નર નારીઓના મનમાં પરસ્પર કામ વાસનાની લેશ માત્ર ગંધ પણ નથી, પરંતુ એક ભગવદ સંબંધી જ અનુરાગ વર્તે છે। તેમજ એ મુક્તાત્માઓના એક એક રોમમાં કોટી કોટી સૂર્યના તેજ સરખું તેજ રહેલું છે। તે બ્રહ્મપુર ધામનું
એ કલ્પ પ્રદેશનું તેજ સમગ્ર મુક્તાત્માઓના અંગના તેજ થકી પણ અધિક રહેલું છે. તેમ તમે જાણો. આ પ્રકારના મહાતેજોમય બ્રહ્મપુર ધામનું સમગ્ર મહાતેજ શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોના નખમંડળના મધ્યે એક જ નખમાં રહેલું છે. તે શ્યામ સુંદર વિગ્રહધારી હોવા છતાં પોતાના અંગના અતિશય તેજથી શ્વેત જણાતા દ્વિભુજધારી ભગવાન પુરુષોત્તમ એ બ્રહ્મપુર ધામના મંદિરમાં સદાય બિરાજે છે. અને દિવ્ય શરીરધારી શ્રીદામા નંદ વગેરે પાર્ષદો શ્વેત છત્ર તેમજ ચામર ઢોળીને આદરપૂર્વક સેવા કરે છે. અનેક બ્રહ્માંડોના અધીશ્વર શિવ, બ્રહ્મા વગેરે દેવતાઓ તેમને નમસ્કાર કરે છે. અન્ય મુક્તો ગંધ, પુષ્પ, વસ્ત્રાદિક ઉપહારોથી તેમની પૂજા કરે છે. ભક્તિ દેવી, ધર્મદેવ, ઐશ્વર્યો તેમજ વેદો એમની સ્તુતિ કરે છે. એ ભગવાન, જે ભક્તજનોને જેવા પ્રકારે પોતાનું દર્શન આપવા ઈચ્છે તેઓને તેવા પ્રકારે પોતાનું દર્શન આપે છે. એ બ્રહ્મપુર ધામમાં પુરુષોત્તમ ભગવાન કોઈને ચતુર્ભુજ સ્વરૂપે તો કોઈને અષ્ટભુજ સ્વરૂપે તેમજ કોઈને સહસ્રભુજ સ્વરૂપે દર્શન આપે છે. હે ભક્તજનો, પરમાત્માનું આ બ્રહ્મપુર ધામ પરમધામ નિરંતર આનંદ સ્વરૂપ ને રસરૂપ અને અગમ્ય અર્થાત અભક્તોથી પ્રાપ્ત થવું અશક્ય તેમજ અતર્ક્ય અર્થાત આમ જ છે. એ પ્રમાણે સ્થાપન કરવું અશક્ય કહ્યું છે. વળી ભગવાનના અવતારોની ઉપાસના કરતા ને સ્વધર્મમાં વર્તતા ભક્તજનો શ્રી કૃષ્ણ પરમાત્માની કૃપાથી આ બ્રહ્મપુર ધામને પામે છે. હે ભક્તજનો, આ પ્રકારે તમારા પ્રેમને આધીન થઈ મેં તમને અત્યંત રહસ્યમય બ્રહ્મપુર ધામનું સંક્ષેપથી વર્ણન કર્યું. હે ભક્તજનો, ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ રહિત અભક્ત, ભૂત તેમજ નાસ્તિક પુરુષની આગળ આ રહસ્યમય ધામની વાત ક્યારેય કરવી નહીં. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, પરમ કૃપાળુ ભગવાન શ્રી હરિએ સભામાં આ પ્રકારે બ્રહ્મપુર ધામના મહાત્મ્યનું ગાન કર્યું. એ સાંભળીને મુનિજનો તેમજ સર્વ હરિભક્તો હર્ષ પામ્યા ને શ્રી હરિને વંદન કરવા લાગ્યા. સમગ્ર ભક્તજનો શ્રી હરિને ભગવાન શ્રી કૃષ્ણ સ્વરૂપે જાણીને બ્રહ્મપુર ધામને ભગવાન શ્રી હરિનું જ ધામ જાણીને પોતાના શરીરના અવસાને તે ધામને જ પ્રાપ્ત કરવાના દ્રઢ સંકલ્પની સાથે અતિશય પ્રસન્ન મનવાળા થયા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે પ્રબોધિનીના ઉત્સવ ઉપર પ્રભુ શ્રી હરિએ બ્રહ્મપુર ધામનું વર્ણન કર્યું ને નામે 41મો અધ્યાય સંપૂર્ણમાં. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.